નમસ્કાર ઉમેદવાર મિત્રો જગ્યાઓ વધારવા બાબતે એક મહત્વની ટ્વીટ છે આપણને મળી છે। તો હિરેન કરીને કંઈક જે શિક્ષણ લગતી અપડેટો આપે છે એમની એક ટ્વીટ મળી છે। સાથે મિત્રો શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીના મહત્વના બેઠકમાં પણ નિર્ણય છે લેવામાં આવ્યો છે। સાથે મિત્રો મહત્વની ટ્વીટ જગ્યાઓ વધારો થશે કે નહીં એના ઉપર વાત કરીએ। જુઓ કોમેન્ટોની વર્ષા સાથે ચર્ચા, કેમ કે કોમેન્ટો પણ ઘણી આવી છે જેમાં તમે જોઈ શકો છો કે अलग अलग एज बाबते उम्मीदवारों कही रहा है, अमुक जगह વધારે બાબતે કહી રહ્યા છે, અમુક એમના પર્સનલ કંઈક જે ભરતીને લગતા એમના જે સૂચનો છે એ પણ જણાવી રહ્યા છે। તો એની પણ માહિતી આપવાનું છું। બીજા ઉમેદવારો શું ઈચ્છી રહ્યા છે એના ઉપર થોડી વાત કરવાના છે। એકવાર માહિતી પૂરું જોવાનું ભૂલતા નહીં। વિડીયો થોડો લાંબો થઈ જશે, 8 મિનિટનો વિડીયો છે, તો સંપૂર્ણ ડિટેલ્સવાળી માહિતી માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નવા છો તો બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અગાઉની જ્યારે ત્યારે કંઈ पीएमएल बाबते कई अपडेट મળે છે તો એની પણ નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં પણ તમે જોઈન કરી શકો છો। તો આજ રોજની શું અપડેટ છે આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો ખાસ જે ઉમેદવારો સવારમાં મહત્વનો પરિપત્ર આવ્યો છે અને અપડેટ નથી જોઈ તો વિડીયો નંબર 955 છે, આ વિડીયો નંબર મિત્રો તમને જોવા મળ્યું છે 956 છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું થંબનેલ। તો એ 955 વિડીયો નથી જોયો તો જરૂરથી નિહાળી શકો છો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં અપડેટ મેળવી શકો છો। તો પહેલી આપણે તમને ઉપર ચલો બતાવી બધી કોમેન્ટો કે શું કહેવા માગી રહ્યા છે ઉમેદવારો। સાથે સાથે મિત્રો એક ટ્વીટ આવી છે એના ઉપર માહિતી આપું તો ખાસ આપણે વિગતવાર માહિતીની શરૂઆત કરીએ। પહેલી માહિતી મિત્રો એ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા ઝડપથી કરાવાય તેવી માંગ છે અહીંયા ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે। તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં આપણને ખબર છે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે। તો મિત્રો એ પરીક્ષા અત્યાર સુધીમાં પ્રોસેસમાં છે। આપણને ખબર છે કે રાજ્ય સરકારીને ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ઘણી જગ્યાઓ ખાલી પણ જોવા મળી રહી છે। તો સાથે તેમની જે ભરતી પ્રક્રિયા છે એ ક્રમિક રીતે કરવામાં આવે એવા ઉમેદવારો, કેમ કે રિપીટ થતા અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે એવા ઉમેદવારો દ્વારા વય મર્યાદો પણ નો પ્રશ્ન એમનો એક મોટો પ્રશ્ન છે, એ પણ મુદ્દે છે રજૂઆત કરવામાં આવી છે। સાથે મિત્રો જગ્યાઓ વધારો કરવામાં આવે અને ઝડપી ક્રમિક ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવે, નિયમ અનુસાર યોગ્ય જે કામ છે એ કરવામાં આવે। સાથે વિધાનસભાના ધારાસભ્ય જે અલગ અલગ રજૂઆત પણ કરવામાં આવી છે। તો પહેલો મિત્રો મુદ્દો એ હતો કે જે પ્રથમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓની પ્રોસેસ છે એની ઝડપી પ્રોસેસ થશે તો મિત્રો 1 થી 8માં પણ આપણને પીએમએલ છે એ જલ્દી જોવા મળશે। તો પહેલો મુદ્દો એ હતો કે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયકની જે પ્રક્રિયા છે એ જલ્દી કરવામાં આવે। હવે આપણે વાત કરીએ મિત્રો તો કે ઉમેદવારો શું ઈચ્છી રહ્યા છે એના ઉપર વાત કરી, પછી તમને એક ટ્વીટ મળી છે જગ્યા વધારવા બાબતે, એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। તો એ ટ્વીટ શું છે, જગ્યા વધશે કે નહીં એના ઉપર થોડી આપણે વાત કરીશું। તો એક ભાઈની કમેન્ટ છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ધોરણ 1 થી 5 વાળાને ન્યાય મળવો જોઈએ, જગ્યા વધારો કરવો જ જોઈએ ઉમેદવારોના ન્યાય માટે અને સાથે સાથે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ પણ સુધારવા માટે। તો મિત્રો એ સાચી વાત છે, જે જગ્યાઓ વધારવા માટેનો ઘણા ઉમેદવારોનો પ્રશ્ન છે, પરંતુ એ જગ્યા વધારો સરકાર નથી કરી રહી। આપણા ઉમેદવારો પણ સાથ સહકારથી ઘણા ઉમેદવારો ગાંધીનગરમાં જે ધરણા પ્રદર્શનો પણ કરી રહ્યા છે, પરંતુ મિત્રો જેવા જોવે છે એટલી સંખ્યાઓમાં ઉમેદવારો હાજર નથી હોતા। તો ખાસ એ નોંધ લેવી। બીજું છે કે હેલો સર, ન્યૂ સ્ટુડન્ટ માટે ટેટ ટાટની એક્ઝામ ક્યારે આવશે એન્ડ ફોર્મ ક્યારે ભરાશે? મિત્રો આ ભરતી જે થઈ છે એ અટવાઈ રહી છે, તો નવી ભરતીની તો જ્યારે આ પ્રોસેસ પતી જશે એની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થશે પછી તમારી નવી ટેટની એક્ઝામ આવશે। બાકી અત્યારે તો આ જે મેન હાયર સેકન્ડરીનું જે જનરલ મેરિટ આવ્યું છે એના પછી પીએમએલ જાહેર નથી કર્યું, તો પછી અગાઉની હજુ વિદ્યા સહાયકની પણ પ્રોસેસ બાકી છે। એ પણ પ્રોસેસ પૂર્ણ થયા પછી તમારી નવી જાહેરાત છે એ 2025-26ની આવી શકે છે, તો એની પર અપડેટો આપતા રહીશું। ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ત્રીજી અપડેટ છે મિત્રો કે તો પણ ભરતી આટલે સ્લો ચાલે છે, ખબર નહીં ટેટ 1 વાળાનો વારો ક્યારે આવશે। મિત્રો સાચી વાત છે, ભરતીની પ્રોસેસ એટલી સ્લો છે કે આપણને ખબર છે કે ભરતીના વિદ્યા સહાયકના પણ ફોર્મ ભરાઈ ચૂક્યા છે। સાથે સાથે મિત્રો હાયર સેકન્ડરીની પણ અપડેટો છે એ આપણે અગાઉ આપી હતી કે ભરતીની પ્રોસેસ સંપૂર્ણ જે જનરલ મેરિટ સાથેનું મેરિટ પણ આવ્યું છે, પરંતુ આ પીએમએલ ક્યાં સુધીમાં આવે છે અત્યાર સુધીમાં કોઈને અપડેટ મળી નથી। ટૂંક સમયમાં આવે છે અને જ્યારે ત્યારે ફોન કરવામાં આવે છે
ત્યારે એવી માહિતી મળે છે કે સાઇટ છે તમે જોતા રહો. હવે વેબસાઇટ જોતા રહીએ છીએ, પરંતુ કેટલા સમય સુધી વેબસાઇટ જોતા રહીએ. હવે બીજી અપડેટ આપું. સાચી વાત છે કે સરકારની જગ્યાઓ હવે 2024માં પૂરી થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો કે જગ્યાઓ હવે તો કરો ભરતી અને જગ્યાઓ વધારો જોઈએ 1 થી 12 સુધીમાં વધારવા. હવે જગ્યાઓ વધારવી તો મિત્રો બધાને છે, પણ જ્યારે આવવાનું કહીએ છીએ કે ભાઈ ગાંધીનગરમાં આ તારીખે આપણે આવવાનું છે, તો ઉમેદવારો આવતા નથી અને પછી જગ્યા વધારવાનો પ્રશ્ન એમનો રહી જાય છે. તો જ્યારે ત્યારે કંઈ આપણે નિવેદનો આપવાના હોય છે ત્યારે ઉમેદવારો જેટલી બહોળી સંખ્યામાં ઉમેદવારો જોઈએ છે એટલા ઉમેદવારો આવતા નથી. સાથે મિત્રો કમેન્ટ કરવાનો કોઈ પછી ફાયદો રહેતો નથી. વાત કરી બીજી અપડેટ કે એજ લિમિટ અને જગ્યા બંને વધારો તો સારું કહેવાય, કેમ કે જેમને એજ પતી ગઈ છે એને પાછી મહેનત છે, એમની ડિગ્રી છે, એની વેલ્યુ એ સરકાર નહીં સમજે. એ જે ઉમેદવારોએ એમની વેલ્યુ જેમને ખબર છે એ લોકો સમજશે. એટલે કે આશ્વાસન ઉપર ભરોસો હવે ના રખાય. સોરી. તો આશ્વાસન ઉપર ભરોસો ના રખાય, કેમ કે હવે સરકારને છે એ જગ્યાઓ વધારો કરવો જોઈએ, કેમ કે લાંબા સમયથી ભરતી નથી થઈ. તેથી મિત્રો એજ જે અપર એજવાળા જતા રહ્યા છે એમનો બેનિફિટ છે મિત્રો નહીં રહે, કેમ કે જે એજ ઉપર જતા રહ્યા છે એ લોકો તો એલિજિબલ નથી રહેવાના. તો એજ પણ થોડી મિત્રો માયને રાખે છે, એજ પણ થોડી વધારવી જોઈએ. હવે આના પછી બીજો પ્રશ્ન છે જે ઉમેદવારોનો છે તે તમને સ્ક્રીન પર જોવા મળ્યું છે કે 9 ડેટ હાલો ગાંધીનગર, એટલે કે નવી ડેટ તો લડી લેવાનું થાય છે મિત્રો. જે જગ્યા હવે જે આન્સર આપણે નથી મળ્યો ત્યાં સુધી પછી આવવાનું નથી. એટલે કે જે ઉમેદવારો કહે છે કે આપણે આ તારીખે જવાનું છે ત્યારે કોઈ આવતા નથી, અને પછી મિત્રો વારંવાર આપણે પર્સનલ જે ઉમેદવાર છે એમને નથી કહી રહ્યા, આપણે બધાને કહી રહ્યા છે કે જે તારીખે આવવાનું હોય છે ત્યાં જે સંગઠન છે આપણું જોવા મળતું નથી, જેથી આપણને પછી આન્સરો છે સરકાર તરફથી નથી મળતા. તો ફોરેસ્ટમાં પણ આવું થયું હતું મિત્રો. હવે બધું બહાર આવી રહ્યું છે ધીરે ધીરે. હવે ટ્વીટ આવી હતી, તો ટ્વીટ શું કહેવા માંગી રહી છે? તો મિત્રો વનરક્ષકની જેમ શિક્ષકોની ભરતીમાં પણ જગ્યા વધારવાની શક્યતા હજુ ઘણી ઓછી છે, એટલે કે નહિવત બરાબર છે. તો જગ્યાઓ વધારવા માટે મિત્રો શું કરી શકીએ? તો આપણને ખબર છે કે આશ્વાસન તો આપવામાં આવે છે મિત્રો, આશ્વાસનને ભરોસે આપણે બેસી રહેવાનું નથી. વનરક્ષકની જેમ મિત્રો જગ્યાઓ વધશે, પરંતુ છેલ્લે આપણને શું મળ્યું? શૂન્ય. જગ્યાઓ વધી નથી. તો આશ્વાસન તો મિત્રો આપણને મળ્યું છે કે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંને જગ્યાઓ વધશે એવું આશ્વાસન આપ્યું છે, પરંતુ PML આવ્યા પછી, PML જ્યારે જાહેર થાય છે અને પછી જો જગ્યાઓ વધે છે તો એ મિત્રો જગ્યાઓ વધારો નહીં માન્ય ગણાય. અગાઉ જો અત્યારમાં કંઈ અપડેટ મળે છે નેક્સ્ટ, તો જગ્યાઓ વધારવા માટે ઉમેદવારોને ફાયદો રહી શકે છે. બાકી PML સુધી રાહ આપણે જોવી પડે. તો આશ્વાસન તો મિત્રો આપવામાં આવે છે, પરંતુ એક ટ્વીટ પણ જોવા મળી છે કે વનરક્ષક જેમ શિક્ષકોમાં પણ ભરતીમાં પણ વધારો નહિવતના બરોબર છે. બાકી લખપતની પણ 13 સરકારી સ્કૂલોમાં પૈકી 3માં શિક્ષક જ નથી. તો જ્ઞાન સહાયકના સહારે શાળાઓ ચાલી રહી છે. સાથે કચ્છમાં પણ જ્ઞાન સહાયકો છૂટા કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો ખાસ ઉમેદવારોને છે કે જો નવી તારીખ જાહેર કરવામાં આવે છે તો ફરી આંદોલન માટે અથવા તો ધરણા પ્રદર્શન માટે બધા એક સાથે જંગી રેલીનું આયોજન કરીશું ફરી. તો એની પણ નવી કઈ ડેટ આવશે તો જણાવવા મળશે. બાકી મિત્રો જગ્યાઓ વધારો થશે કે નહીં એ તો હવે સરકાર જાણે, મુખ્યમંત્રી જાણે અને શિક્ષણ વિભાગ જાણે. તો નવી કઈ અપડેટ મળે છે તો નેક્સ્ટ અપડેટ તમને નેક્સ્ટ આપણી ચેનલ તરફથી ચોક્કસ જોવા મળશે. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, અને નવા છો ખાસ મિત્રો તો ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અગાઉની અપડેટ નવી અપડેટ મળતી રહે. જય હિન્દ, જય સંવિધાન.